ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કર્ણકા જીવન દર્શન કાવ્ય 4 ભણીશું. એમના કવિ છે રામધારીસિંહ દિનકર. रामधारीसिंह दिनकर का जन्म ईस्वीसन 1908, निधन ईस्वीसन 1974 में हुआ था. हिंदी के सुप्रसिद्ध कवि रामधारीसिंह दिनकर जी का जन्म बिहार के मुंगेर जिले के सिमरिया नामक गांव में एक किसान परिवार में हुआ था. उन्होंने प्रारंभिक शिक्षा मुंगेर तथा उच्च शिक्षा पटना में प्राप्त की. पटना विश्वविद्यालय से स्नातक की उपाधि प्राप्त करके कुछ समय तक अध्यापन कार्य किया. दिनकर जी सीतामढ़ी में सब रजिस्ट्रार और मुजफ्फर कॉलेज में हिंदी विभाग के अध्यक्ष रहे. वे भागलपुर विश्वविद्यालय के उपकुलपति और भारत सरकार की हिंदी सलाहकार समिति के अध्यक्ष भी रहे थे. दिनकर जी की सबसे बड़ी विशेषता यह है कि अपने देश की ओर युग के प्रति जागरूकता. कवि ने तात्कालिक घटनाओं विषमताओं का खुलकर चित्रण किया है. उनकी वाणी में शक्ति है, ओज है. उनकी कविता में शोषित और पीड़ित वर्ग की व्यथा और उससे मुक्ति का संघर्ष है. હવે રામધારીસિંહ દિનકરજી વિશે આપણે જોઈએ તો રામધારીસિંહ દિનકરનો જન્મ ઈસવીસન 1908 ને મૃત્યુ ઈસવીસન 1974 થયું હતું. હિન્દીના પ્રખ્યાત કવિના રૂપમાં, હવે મહાકવિ પણ દિનકરજીને કહી શકાય, પ્રખ્યાત કવિ પણ કહી શકાય અને રાષ્ટ્રકવિનું પણ તેમને બિરુદ મળ્યું હતું. એટલે આ ત્રણેય રીતે આપણે એને નવાજી શકીએ. હિન્દીના પ્રખ્યાત કવિ રામધારીસિંહ દિનકરજીનો જન્મ બિહાર રાજ્યનો જે મુંગરા જિલ્લો છે તેની અંદર એક સિમરિયા નામનું ગામ આવેલું છે. ત્યાં એક ખેડૂત પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમણે શરૂઆતનું શિક્ષણ મુંગરાની અંદર લીધું હતું. પછી મુંગરાની અંદર શિક્ષણ નહીં મેળવી શકાય એવું વ્યવસ્થા હોય એટલા માટે તેણે ઉચ્ચ શિક્ષા માટે પટના જવું પડ્યું હતું અને ત્યાં તેમણે ઉચ્ચ શિક્ષા મેળવી હતી. પટના વિશ્વવિદ્યાલયમાં સ્નાતકની પદવી પણ તેમણે મેળવી હતી અને કેટલાક સમય સુધી તેણે ત્યાં અધ્યાપન કાર્ય એટલે કે પ્રોફેસરનું કાર્ય પણ સંભાળ્યું હતું. ત્યાર પછી દિનકરજીએ સીતામઢીમાં સબ રજિસ્ટ્રાર અને મુજફ્ફરપુરમાં કોલેજના હિન્દી વિભાગના અધ્યક્ષ પણ રહ્યા હતા. તેણે શું કર્યું હતું કે સીતામઢીની અંદર એક રજિસ્ટ્રાર તરીકે પણ તેઓ રહ્યા હતા અને મુજફ્ફરની અંદર કોલેજમાં હિન્દી વિભાગના એક અધ્યક્ષ તરીકે પણ તેમણે ફરજ બજાવી હતી. ભાગલપુર વિશ્વવિદ્યાલયની અંદર ઉપકુલપતિ પણ તેઓ રહ્યા હતા અને ભારત સરકાર હિન્દી સલાહકાર સમિતિના અધ્યક્ષ પણ તેઓ રહ્યા હતા. એટલે ભારત સરકારની જે હિન્દી સલાહકાર સમિતિ છે તેના અધ્યક્ષ પણ તેઓ હતા. દિનકરજીની સબસે બડી એટલે બધાથી મહાન જે ખાસિયત છે તે શું હતું તો કે પોતાના દેશ અને યુગને માટે જાગૃત રહેવું, જાગૃતતા લાવી. પોતાના દિનકરજીનો યુગ છે એ સમયે અને દેશને માટે જાગૃતતા લાવી એ એમની ખાસિયત હતી, એમની વિશેષતા હતી. તાત્કાલિક ઘટનાઓ વિષમતાઓ કા ખુલકર ચિત્રણ કિયા હૈ. જે બનાવો બને છે, જે ઘટનાઓ બને છે, તત્કાલિક જે બનાવો બને છે ને તત્કાલીન બનાવો એ અને તેમની જે વિષમતાઓ છે, તેમની જે વેદનાઓ છે એનું તેમણે ખુલ્લેઆમ ચિત્રણ પણ કર્યું છે. ઉનકી વાણીમાં શક્તિ છે એટલે કે તેમની વાણીમાં એટલી તાકાત છે, શક્તિ છે, એટલી એના વાણીમાં જોશ છે, જુસ્સો છે કે તેની કવિતાની અંદર શોષિત અને પીડિત લોકો છે એની જે વેદના છે એ વેદનાને પણ
મુક્તિ મળે, એટલે કે તેમની વેદનાઓ દૂર થાય તે માટેના પણ તેમણે પ્રયત્નો કર્યા છે, તે માટે પણ તેમણે સંઘર્ષ કર્યો છે. તેમણે જે કવિતા લખી છે તેમની કવિતાઓની અંદર જોઈએ તો ઉર્વશી, રશ્મિરથી, રેણુકા, હુંકાર, રહસ્વંતી, कुरुक्षेत्र उनकी काव्य कृतियाँ हैं। कई कई काव्य कृति लखी तो कि उर्वशी लख्યું અને રશ્મિરથી પુસ્તક લખ્યું છે. એમાં જે કર્ણકા જે જીવન પ્રસંગ એનો અંશ આપણે ભણીશું રશ્મિરથી કાવ્ય સંગ્રહમાંથી. ત્યાર પછી છે રેણુકા, હુંકાર, રસવંતી અને કુરુક્ષેત્ર તેમની કાવ્ય कृतियों છે. उर्वशी के लिए उन्हें सन 1972 का ज्ञानपीठ पुरस्कार मिला था. उर्वशी काव्य संग्रह लेखो तेमा तेमने ईस्वीसन 1972 ज्ञानपीठ पुरस्कार पण मळ्यो हतो उर्वशी काव्य ने संग्रह ने. पछी संस्कृति के 4 अध्याय उसका चिंतन ग्रंथ है. तेमने एक चिंतन ग्रंथ लख्यो छे. ते ग्रंथनुं नाम छे संस्कृतिना 4 अध्याय અને હિન્દી સાહિત્ય એકેડમી સન્માનિત તરફથી તેમને અકાદમી પુરસ્કાર से સન્માનિત किया गया. હિન્દી સાહિત્ય એકેડમીથી તમને પણ પુરસ્કાર આપીને એટલે કે ભેટ આપીને તેને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યાર પછી જોઈએ તો અર્ધનારીશ્વર, મિટ્ટી की ओर आदि उसकी प्रमुख गद्य रचना है. દિનકરજીએ ખાલી ગદ્ય રચના જ નથી લખી પણ સાથે સાથે પદ્ય રચના પણ લખી છે. તો ગદ્ય રચનાની અંદર આપણે જોઈએ તો ગદ્ય રચનાની અંદર તેમણે લખ્યું છે અર્ધનારીશ્વર અને મિટ્ટી की ओर તેમની પ્રમુખ ગદ્ય રચના છે. उनकी कृति गुणवत्ता और परिणाम दोनों की दृष्टि से विपुल है. તેણે જે કૃતિ લખી છે ને એ ગુણોની રીતે ગુણોથી સભર અને પ્રમાણ બંનેની દ્રષ્ટિએ અઢળક છે. हमें प्रस्तुत खंड काव्य में रश्मिरथी महारथी कर्ण के करुण किंतु भव्य जीवन की मीमांसा करने वाला खंड काव्य है. हमें विद्यार्थी मित्रों આપણને એ ખ્યાલ નહીં હોય કે ખંડ કાવ્ય કોને કહેવાય. તો આપણે જોઈએ તો પ્રબંધ કાવ્ય છે. પ્રબંધ કાવ્યના 2 પેટા પ્રકાર પડે છે. એક પ્રકાર પડે છે ખંડ કાવ્ય અને બીજો પેટા પ્રકાર છે મહાકાવ્ય. તો મહાકાવ્ય અને ખંડ કાવ્ય બંને કાવ્યો અલગ અલગ છે. મહાકાવ્યની અંદર કોઈ દેવી દેવતા, કોઈ રાજા, કોઈ ધીરોદાત ગુણોવાળા વ્યક્તિનું જ વર્ણન હોય છે. મહાકાવ્યની અંદર આપણે જોઈએ તો જે આપણા રસ છે વીર રસ, શાંત રસ, એમાંનો કોઈ એક રસ પ્રમુખ હોય છે. ત્યાર પછી વચ્ચે વચ્ચે હાસ્ય રસ અને કરુણ રસ પણ આવતા હોય છે. તેમાં કોઈ પણ એક પ્રસંગ કે બનાવને પણ લેવામાં આવે છે અને તે 7 સર્ગોની અંદર હોય છે મહાકાવ્ય. જ્યારે ખંડકાવ્ય છે એ ટૂંકમાં હોય છે, નાનકડું હોય છે. મહાકાવ્ય જેટલું વિશાળ હોતું નથી. તેમાં કોઈ એક પ્રસંગ લેવામાં આવે છે, કોઈ એક પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવે છે અથવા કોઈ એક ઘટના છે એનું વર્ણન કરવામાં આવે છે અને આપણે ખંડકાવ્ય કહેવામાં આવે છે. કોઈ એક વ્યક્તિ છે, કોઈ એક પ્રસંગ છે એનું વર્ણન કરવામાં આવેલું હોય, કોઈ એક ઘટનાનું વર્ણન કરવામાં આવેલું હોય તેને આપણે ખંડકાવ્ય કહીએ છીએ. તો રશ્મિરથી એક ખંડકાવ્ય છે અને રશ્મિરથી એક ખંડકાવ્યનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. તો હવે આપણે જોઈએ પ્રસ્તુત ખંડકાવ્યમાં રશ્મિરથી મહારથી કર્ણ. હવે કર્ણ વિશે તો જાણીએ છીએ. કર્ણ છે એ કુંતીનો પુત્ર છે, એ તો આપણને ખ્યાલ જ છે. અને પાંડવોનો જ્યેષ્ઠ ભ્રાતા એટલે કે પાંડવોનો મોટો ભાઈ છે. પરંતુ જે સન્માન પાંડવોને મળે છે એ સન્માન કર્ણને મળતું નથી. તો અહીંયા કર્ણનું જે જીવન છે, કર્ણના જે જન્મ પછી એને કેટલી વેદનાઓ, કેટલી યાતનાઓમાંથી પસાર થવું પડે છે એનું પોતાના જીવનની જે મીમાંસા કરને વાલી, પોતાના જીવનની જે પ્રશંસા કરવા વાળું એક આ ખંડકાવ્ય છે. મહારથી કર્ણ છે, કર્ણ છે એના જીવનની અંદર અન્યાયો જ સહન કરવાના આવે છે. એટલે શું કહે છે,
सारे अन्याय को सहकर कर्ण जन्मजात महानता पर पुरुषार्थजन्य महानता की विजय चाहता है। કેટલાય બધા અન્યાયો સહન કરવાના આવે છે, છતાં પણ જન્મથી જ કર્ણ છે એ પોતે મહાન બની શકે અને એ માટેનો પોતાને જે પુરુષાર્થ કરવો પડે એ પુરુષાર્થ કરીને પણ મહાન બનવા માટે અને મહાન બનીને તે વિજય મેળવવાની ઈચ્છા રાખે છે, એ આ કાવ્યની અંદર દર્શાવવામાં આવ્યું છે। अंत में जब पांडव श्रेष्ठ के रूप में उसे कुछ प्राप्त करने का प्रलोभन सामने आता है। હવે કૃષ્ણ છે એ કર્ણને સમજાવવા માટે જાય છે। કૃષ્ણનું અહીંયા એક નામ કેશવ પણ છે અને આપણે જોઈએ છે કે કૃષ્ણનું એક નામ કેશવ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ। તો કૃષ્ણ છે એ કર્ણને સમજાવવા માટે જાય છે અને એ કર્ણને સમજાવે છે, પણ કર્ણ છે એ કોઈ કાળે સમજતો જ નથી અને એ ના પાડે છે કે જે મિત્રએ મને જન્મથી જ સાથ આપ્યો છે, મારી પર જ્યારે જ્યારે અન્યાયો થયા છે ત્યારે મારો મિત્ર છે મારી સાથે ઊભો રહ્યો છે, તો હું એ મિત્ર છે એ મિત્રને કોઈ પણ ભોગે છોડવા માટે તૈયાર જ નથી। એટલે પાંડવોના પક્ષમાં આવવાની ના પાડી દે છે, કૃષ્ણને સ્પષ્ટ સંભળાવી દે છે કે મારે ધન દોલત કે ત્યારે કૃષ્ણ એમને કહે છે કે જો તું પાંડવનો મોટો ભાઈ છે તો સૌથી પહેલાં સિંહાસનનો અધિકાર તને મળે, તો પણ કર્ણ ના પાડી દે છે। સિંહાસનનો પ્રલોભન એટલે કે લાલચ પણ ઠુકરાવી દે છે કે હું કોઈ લોભ લાલચમાં પડવા માગતો જ નથી, મારે કોઈ પ્રલોભન એટલે કે મારે કોઈ લોભ લાલચ જોતી જ નથી। હું તો જે કાંઈ મેળવવા ઈચ્છું છું એ ગરીબોને માટે જ ઈચ્છું છું અને ગરીબોમાં હું દાન કરી દેવા જ માગું છું, એવું કર્ણ છે એ કૃષ્ણને સ્પષ્ટ સંભળાવી દે છે। કર્ણ जन्मजात महानता और पुरुषार्थजन्य महानता की વિજય ચાહતા હે। બસ નાનપણથી જે મહાન બનવા માગે છે અને મહેનત કરીને જ્યાં મહાનતા મળે એ જ એમાં જે તેમનો વિજય છે એ વિજય મેળવવા તે ઈચ્છે છે। અંત મેં જ્યારે પાંડવ શ્રેષ્ઠ તરીકે એટલે કે પાંડવોના ભાઈ તરીકે તેને લાલચ આપવામાં આવે છે, પણ તે લાલચમાં પણ પડતો નથી। તભી અવિચલિત રહેતા હે, ત્યારે પણ તો વિચળ રહે છે અને કહે છે શું કહે છે કે આજ जिसने आज तक साथ दिया उस मित्र को किसी भी मोल पर छोड़ना नहीं चाहता। જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવો મોડ આવે, તો પણ જે મિત્રએ મને આજ સુધી સાથ આપ્યો છે, જે મિત્ર મને આજ સુધી મદદરૂપ થયો છે ને, એ મિત્રને કોઈ પણ ભોગે હું છોડવા માટે તૈયાર જ નથી। कृष्ण कर्ण को पांडवों के पक्ष में से आने के लिए सलाह देता है, परंतु वो उसके साथ नहीं जाता। કૃષ્ણ છે એ કર્ણને પાંડવોની સાથે લઈ જવા માટે મથે છે, પ્રયત્ન કરે છે, પણ કર્ણ છે એ પાંડવોની સાથે જવા માગતો જ નથી। उस कथा प्रसंग से प्रस्तुत काव्यांश लिया गया है। बस आ कथा प्रसंगમાંથી જ આ કાવ્ય છે એ લેવામાં આવ્યું છે। હવે આપણે જોઈએ તો કાવ્યની શરૂઆત થઈ। वैभव विलास की चाह नहीं, अपनी कोई परवाह नहीं। वैभव विलास की चाह नहीं। વૈભવ એટલે કે ધન દોલત અને વિલાસ એટલે કે ભોગ વિલાસ, લાલચા, ધન દોલતની અને ભોગ વિલાસની મારે કોઈ ચાહ નહીં, એટલે કે મારે કોઈ પરવા નથી, મારે કોઈ ઈચ્છા નથી, એવું કહે છે કર્ણ શ્રી કૃષ્ણને। શ્રી કૃષ્ણ જ્યારે સમજાવે છે, સમજાવવા માટે કે યુદ્ધના પક્ષમાં તું પાંડવોનો પક્ષ લે અને તું પાંડવોની સાથે આવી જા, ત્યારે કર્ણ કહે છે કે મારે ધન દોલત કે ભોગ વિલાસની કોઈ ઈચ્છા નથી। અપની કોઈ પરવાહ નહીં, પરવાહ એટલે કે ચિંતા, મારી માને અપની કોઈ એટલે મને મારી કોઈ ચિંતા નથી, એટલે કે હું પાંડવોના પક્ષમાં તો થઈશ જ નહીં, એવું સ્પષ્ટ સંભળાવી દે છે કે મારે કોઈ ચિંતા નથી,
મારે ધન વૈભવ પણ ન જોતો અને મારે ભોગવિલાસની કોઈ ઈચ્છા નથી। बस यही चाहता हूँ केवल दान की देह सरिता निर्मल करतल से जरती रहे सदा निर्धन को बढ़ती रहे सदा। जो केवुं सरस मजानुं कहे छे, बस यही चाहता हूँ, बस एवी ज मारी इच्छा छे। चाहता हूँ એટલે કે મારી એ જ ઈચ્છા છે, બસ મારી એ જ ઈચ્છા છે। કેવળ એટલે કે ફક્ત દાન की देव सरिता, દાનની જે દેવી સરિતા એટલે કે નદી, દાનની જે દેવી નદી છે નિર્મલ એટલે સ્વચ્છ, દાનની જે દેવી નદી છે એ નિર્મલ એટલે કે સ્વચ્છ, કરતલ એટલે કે મારા હાથથી વહેતી રહે એટલે કે હું બીજાને મદદ કરતો રહું, બીજાને હું દાન દેતો રહું, સદા એટલે કે હંમેશને માટે મારા બંને હાથથી હું બીજાને દાનની જે નદી છે એ નિર્મળ એટલે કે સ્વચ્છ નદી છે વહેડાવતો રહું, બસ મારી એ જ ઈચ્છા છે। કેવળ બસ ફક્ત હું એ જ ઈચ્છું છું કે મારા હાથથી દાનની નદી વહેતી રહે। નિર્ધન કો ભતી રહે, નિર્ધન એટલે કે ગરીબ, ગરીબ લોકો છે જેની પાસે કંઈ છે નહીં એવા જે લોકો છે ને હું કંઈક દાન આપી શકું, અને આવા જે ગરીબ લોકો છે એ ગરીબ લોકો છે એને દાન હું આપતો જ રહું હંમેશના માટે, બસ મારી એવી જ ઈચ્છા છે। મારે ધન દોલતની કોઈ ઈચ્છા નથી, એની મને મારી પણ કોઈ ચિંતા નથી, બસ કેવળ હું બીજાનું જ સારું ઈચ્છું। એટલે કે કર્ણ અહીંયા પરોપકારી છે, બીજાનું જ એ સારું ઈચ્છે છે, પોતાનું તે સદાય હંમેશને માટે બીજાનું સારું ઈચ્છવાવાળો છે, પોતાનું કોઈ સારું ઈચ્છતો નથી। તુછ હે રાજ્ય ક્યાં હે કેશવ, કેશવ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણનું નામ છે। તુચ્છ એટલે નકામું, તુચ્છનો અર્થ થાય અહીંયા નકામું। આ રાજ્ય છે, આ રાજ વૈભવ છે એ તો બધો નકામો છે, થોડા સમય માટેનો છે, એવું કર્ણ શ્રી કૃષ્ણને સમજાવે છે। શું કહે છે કે આ રાજ વૈભવ છે એ તો થોડા સમય માટેનો છે। પાતા ક્યાં નરકર પ્રાપ્ત વૈભવ, નર એટલે કે માણસ, પાતા ક્યાં શું મેળવે છે વૈભવ મેળવીને માણસ કંઈ મેળવી શકતો નથી। દરેક માણસ આપણે જોઈએ છે કે દુનિયાનો એક નિયમ છે, જો આતા હે વહી જાતા હે, જો જન્મ લે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે। પરંતુ જે આ ધન વૈભવની જે માણસને લાલચ છે, લોભ લાલચ છે ને, એ સગા ભાઈ છે એ સગા ભાઈનું પણ હત્યા કરવા માટે તૈયાર થઈ જાય છે, આપણે જોઈએ છે સમાજની અંદર। તો આ ધન મેળવવા માટે, પૈસા મેળવવા માટે માણસો ન જાણે શું શું કરે છે એનું એક અહીંયા ઉદાહરણ છે કે કંઈ પણ જોતા જ નથી। પરંતુ શ્રી કૃષ્ણને કર્ણ સમજાવે છે, શું કહે છે કે આ રાજ્ય છે એ તો નકામું છે, થોડા સમય માટેનું છે। એ રાજ્ય મેળવીને, આ ધન વૈભવ મેળવીને માણસ શું મેળવી લેવાનો છે, કંઈ મેળવવાનો નથી, છેલ્લે તો આ બધું છોડીને જવાનું જ છે। પણ માણસ છે એ સમજતો જ નથી, એ એવું કર્ણ છે કે છે ચિંતા પ્રભુત અલ્પહાસ, ચિંતા પ્રભુત, ચિંતા તો ઘણી બધી છે પરંતુ અલ્પહાસ, પરંતુ દરેકના ચહેરા ઉપર હાસ્ય છે। હાસ એટલે કે હાસ્ય, પ્રભુત એટલે ઘણું અને અલ્પ એટલે થોડું, અત્ય અલ્પ એટલે ઘણું ઓછું। તો ચિંતા તો ઘણી બધી છે પણ હસી છે એટલે કે હાસ્ય છે એ બહુ ઓછું છે। કુછ ચાકચીક, ચાકચીક એટલે ચમક દમક, અને જે ચમક દમક છે એ થોડા સમય માટેની છે। કુછ ક્ષણ વિલાસ, આ જે ભોગ વિલાસ છે, જે વૈભવ છે એ થોડા સમય માટેનો જે છે। આ જે ચાક ચમક છે, છાક ડાક છે એ થોડા સમય માટેની છે, પણ આ જીવનની અંદર આવ્યા છે તો કંઈક મેળવીને જવું, એવું દરેક માણસે વિચારવું જોઈએ। આ કર્ણના પ્રસંગ ઉપરથી આપણને પણ એ શીખ મળે છે, એક શિખામણ મળે છે કે આપણે પણ ભોગવિલાસ, ધન વૈભવ છે એ તો થોડા સમય માટેનો છે, એટલે એની પાછળ પડવું જોઈએ નહીં, પરંતુ કંઈક દાન કરી લેવું જોઈએ। જો દીધેલું છે એ કામ આવશે, આપેલું અને દીધેલું છે એ જ આપણને છેક સુધી કામ આવશે।
पर वह भी नहीं गवाना है. પણ આપણે જે આપણને થોડું ઘણું મળ્યું છે એ પણ આપણે જતું કરી દેતા નથી, અને માણસ છે એ પણ જવા દેવા માગતા જ નથી. ગવાના એટલે છોડી દેવું, જતું કરી દેવું. એ પણ માણસ છે એ છોડી દેવા કે જતું કરી દેવા માગતા નથી. કુછ સાથ નહીં લે જાના હૈ. કર્ણ શું કહે છે? થોડું ઘણું મળ્યું છે, રાજ્ય મળ્યું છે. શું સમજાવે છે કર્ણને? કૃષ્ણ છે એને, કૃષ્ણને કર્ણ કહે છે કે આ રાજ્ય મળ્યું છે તો રાજ્ય તું જ છે, મારે રાજ્યની કોઈ લાલચ નથી. એ માણસ મેળવીને શું મેળવી લેવાનો છે? આ વૈભવ મળશે તો માણસને કંઈ પ્રાપ્ત થઈ જવાનું નથી, કંઈ મળી જવાનું નથી. ફક્ત થોડાક સમયની ચિંતા છે, થોડુંક હાસ્ય છે, થોડીક છાક ચમક છે, અને એ બધું વિલાસ છે, ભોગ વિલાસ છે, થોડા સમય માટેનો છે. પણ એ માણસ છે એ મેળવવા માટે બધું જ જતું કરી દે છે, એટલે કે બધું જ મેળવી શકતો નથી. કુછ સાથ નહીં લઈ જાના હૈ. કંઈ પણ સાથે લઈ જવાનું જ નથી, બધું જ આપણે અહીંયા છોડીને જવાનું છે. મુझसे મનુષ્ય જો હોતે, એટલે કે મારા જેવા જે માણસ હોય છે, મુझसे મનુષ્ય જો હોતે. કર્ણ શું સમજાય છે? જે મારા જેવા માણસ છે ને એ આવા ભોગવિલાસમાં પડતા નથી, એ વિચાક ચમકમાં પડતા નથી, અને એ મેળવવા માગતા નથી. કંચન કા ભાર ન ઢોતે હે. સોનાનો જે ભાર છે, બોજો છે ને એ સોનાનો, કંચન એટલે કે સોનું. મારા જેવા જે મનુષ્ય છે ને એ સોનાનો આવો જે ભાર છે કે સોનાનું જે વજન છે ને એ વજન ઉપાડવા, ઢોતા એટલે કે ઉપાડવા માગતા નથી. એ માણસ કહે છે કે હું ધન વૈભવ ને ભોગવિલાસ મેળવીને શું કરવું? આવા માણસો છે ને આવી ઈચ્છા થતી જ નથી. પાતે હે ધન બિખરને કો, લાતે હે રતન લૂંટાને કો. પાતે હે ધન બિખરને કો, એટલે ધન મેળવે છે આવા માણસો, મારા જેવા જે માણસો છે એ ધન મેળવે છે, પણ બીજાને આપવા માટે, એટલે કે પરોપકાર, બીજાને મદદરૂપ થવા માટે મેળવે છે. અને એ રતન છે, એ ધન દોલત છે, એ બીજાને માટે લૂંટાવી દેવા માગે છે, એટલે કે બીજાને મદદરૂપ થવા માગે છે, પોતાને માટે કંઈ રાખવા માગતા નથી. બસ આપણે અહીંયા સુધી રાખીએ.